મારા માથે આ કલંક મૂક્યો છે, હું સીતાજીનો ત્યાગ કરું તો જ આ કલંક દૂર થશે. લક્ષ્મણજીને બોલાવ્યા છે અને લક્ષ્મણજીને આજ્ઞા થઈ છે, અયોધ્યાના લોકો તારા ભાભીના માટે સારું બોલતા નથી, તેથી મેં એનો ત્યાગ કર્યો છે. એને વનમાં રહેવાની ઈચ્છા પણ છે, એને રથમાં બેસાડીને ઘોર જંગલમાં તો છોડી આવ. મેં એનો ત્યાગ કર્યો. લક્ષ્મણજીનો શ્રી સીતાજીમાં માતૃભાવ છે. મારી માના માટે કોણ આવું બોલે છે? હું એને મારીશ. લક્ષ્મણજીને થોડો ક્રોધ આવ્યો છે. શ્રી રામ લક્ષ્મણનો હાથ પકડીને પાસે બેસાડે છે. લક્ષ્મણ, તું કોને મારીશ? અયોધ્યામાં ઘણા લોકો એવી શંકા કરે છે. મેં જે કર્યું છે તે વિચારપૂર્વક કર્યું છે. એને રથમાં બેસાડીને ઘોર જંગલમાં છોડીને તું આવ. મેં એનો ત્યાગ કર્યો છે. લક્ષ્મણજીએ હાથ જોડીને કહ્યું છે, મને એવી આજ્ઞા કરો કે સીતાજી સાથે હું વનમાં રહું, હું માતાજીની સેવા કરી, એમને જરા પણ ત્રાસ નહીં થવા દો, હું અયોધ્યામાં નહીં આવું. શ્રી સીતાજીની સેવામાં સીતાજી સાથે હું જંગલમાં ત્યાં જ રહીશ. લક્ષ્મણ, આ સંસાર બહુ વિલક્ષણ છે. સંસારને રાજી કરવો અશક્ય છે. લક્ષ્મણ, તું તો શુદ્ધ ભાવથી સેવા કરવા માંગે છે, પણ તું સીતાજી સાથે વનમાં રહીશ તો સંભવ છે કેટલાક લોકો વધારે નિંદા કરશે. તારે વનમાં રહેવાનું નથી, એને છોડીને તારે પાછા અયોધ્યામાં આવવાનું છે. લક્ષ્મણજીએ વંદન કરીને કહ્યું છે, આ કામ મારા હાથે નહીં થાય. મારી માં છે, એને છોડીને હું કેવી રીતે આવું? આ કામ તમે બીજા કોઈને કહેજો, હું નહીં કરું. લક્ષ્મણ, તારે આ કામ કરવું જ પડશે. લક્ષ્મણ, બીજો કોઈ કરી શકે એમ નથી. મારી આજ્ઞા છે, હવે તું વધારે બોલીશ નહીં. લક્ષ્મણજી એવું માને છે, હું રામદાસ છું, હું રામજીનો સેવક છું. જ્ઞાની થવું બહુ કઠણ નથી, યોગી થવું બહુ કઠણ નથી, સેવક થવું બહુ કઠણ છે. સેવા અને સ્વાર્થ બે વિરોધી શબ્દો છે. જેને થોડો પણ સ્વાર્થ છે એ સેવા કરી શકે. સેવક તે થઈ શકે છે જેને મનને માર્યું છે. સેવક તે થઈ શકે છે માલિકની ઈચ્છા એ જ મારી ઈચ્છા, માલિકની ઈચ્છામાં જે પોતાની ઈચ્છા મેળવી દે છે. લક્ષ્મણજીને આ કામ કરવાની ઈચ્છા તો નથી. પ્રભુએ કહ્યું, વધારે બોલીશ નહીં, મારી આજ્ઞા છે. રામચંદ્રજીએ સીતાજીને કઈ કહ્યું નથી. લક્ષ્મણજી સીતાજીને રથમાં બેસાડીને લઈ જાય છે. પ્રભુએ કહ્યું હતું, જંગલમાં ગયા પછી તારે કહેવાનું છે, ત્યાં સુધી તું બોલીશ નહીં. એ સીતામાં કશું જાણતા નથી. રામાયણમાં વર્ણન છે, અયોધ્યામાંથી રથ નીકળ્યો છે ત્યારે માર્ગમાં અનેક અપશકુન થયા. ઘોર જંગલમાં રથ આવ્યો છે. સીતાજી રથમાંથી નીચે ઉતર્યા છે. લક્ષ્મણજી મહાન વીર છે. અત્યાર સુધી તો લક્ષ્મણજી હૃદય પથ્થર જેવું કઠણ રાખ્યું. માતાજી જયારે રથમાંથી ઉતરે છે ત્યારે લક્ષ્મણ બાળક જેવા રડવા લાગ્યા, જોરથી રડે. સીતાજી જાણતા નથી, લક્ષ્મણ કેમ રડો છો, શું થયું છે? લક્ષ્મણજી સાષ્ટાંગ વંદન કરે છે. માં, હું તમારો નોકર છું, હું તમારો દાસ છું. મારે આ કામ કરવાની ઈચ્છા નહોતી, પણ હું શું કરું? માલિકની આજ્ઞા છે. આજ્ઞાનું પાલન કરવું મારો ધર્મ છે. લક્ષ્મણ, શું થયું છે?
તને આટલું બધું દુઃખ કેમ થાય છે? લક્ષ્મણજીએ કહ્યું છે, અયોધ્યાના લોકો તમારા માટે સારું બોલતા નથી, તેથી પ્રભુએ તમારો ત્યાગ કર્યો છે. મારો ત્યાગ કર્યો છે તે સાંભળ્યું સીતાજી બહુ વ્યાકુળ થયા છે. હું ક્યાં જાઉં? મારો ત્યાગ કર્યો છે. સીતાજી ધૈર્ય ધારણ કરીને બોલ્યા છે, લક્ષ્મણ, મારા ઉપર એમનો બહુ પ્રેમ છે, તેથી મારો ત્યાગ. રાજાનો ધર્મ છે પ્રજાને રાજી રાખે. મારા રામ જે કઈ કરે એ બધું યોગ્ય જ હોય. મારા રામ કોઈ દિવસ બુરું કરી શકે નહીં. મારા રામની કોઈ ભૂલ નથી, ભૂલ મારી છે. મારો ત્યાગ કર્યો એનું મને બહુ દુઃખ થતું નથી, મને એમની બહુ ચિંતા થાય. કોઈ સ્ત્રીને સ્પર્શ કરતા નથી. સ્પર્શ તો શું, આંખ ઊંચી કરીને કોઈ સ્ત્રીના સામું જોતા પણ. આજ સુધી મેં કોઈને કહ્યું નથી. લક્ષ્મણ, આજે તને કહું છું, રાત્રે હું ચરણની સેવા કરું ત્યારે નિદ્રા આવે છે. મને એમ લાગે છે મારા રામને હવે નિદ્રા નહીં આવે. મારા વિયોગમાં એ બહુ દુઃખી થશે. લક્ષ્મણ, મારી ચિંતા કરીશ ને. તમારા મોટા ભાઈને હાચવજો. હવે એક ક્ષણ એમને છોડશો નહીં. લક્ષ્મણ, તારા ઉપર એમનો બહુ પ્રેમ છે, સર્વકાળ એમની સાથે રહેજો. મારા વિયોગમાં એ બહુ દુઃખી થશે. મારો ત્યાગ કર્યો એનું મને બહુ દુઃખ થતું નથી, મને એમની બહુ ચિંતા થાય. મને દુઃખ તો એ છે, આ જંગલમાં કોઈ સાધુ સંત મને પૂછે, તમારા પતિદેવે તમારો કેમ ત્યાગ કર્યો? હું શું કહું? હું ક્યાં જાઉં? લક્ષ્મણ, તમે જાણો છો હું સગર્ભા છું. લક્ષ્મણજી મહારાજ મહાન બુદ્ધિમાન છે. લક્ષ્મણજી વારંવાર વંદન કરે છે અને આશ્વાસન આપ્યું છે, મરણશો નહીં, ધૈર્ય ધારણ કરો. અરે અહીંથી જવું તો નથી, પણ હું શું કરું? મને આજ્ઞા થઈ છે, અત્યારે હું અહીંથી જઉં છું, હું પાછો આવીશ, હું તમારી સેવા કરી. મને આજ્ઞા થઈ છે, જલ્દી તું પાછો આવીશ. તમારા પિતા જનક મહારાજના મિત્ર વાલ્મીકી ઋષિ છે. વાલ્મીકી ઋષિ જનક મહારાજના ઘેર સત્સંગ કરવા માટે જતા હતા. એ તમારા પિતાના મિત્ર છે. એમનો આશ્રમ પાસે છે. માં, ધૈર્ય ધારણ કરો. થોડા દિવસ વાલ્મીકી ઋષિના આશ્રમ આખ્યાત વાલ્મીકી નિકેત માર્ગ. વાલ્મીકી ઋષિનો આશ્રમ પાસે છે. વાલ્મીકી ઋષિના આશ્રમ પાસે સીતાજીને લક્ષ્મણજી છોડે. વંદન કરી લક્ષ્મણજી પાછા. સીતાજી વ્યાકુળ થઈને રડવા લાગ્યા. શ્રી સીતામાનું સ્વરૂપ એવું દિવ્ય હતું. શ્રી સીતામાના જે દર્શન કરે એનું હૃદય પીગળતું. શ્રી સીતામાના દર્શન કરે એને સીતાજીની સેવા કરવાની ઈચ્છા થાય. વાઘ, સિંહ, રીછ, વાનર જેવા હિંસ્ર પશુઓ શ્રી સીતામાને ઘેરીને બેઠા છે. બધા શ્રી સીતામાના દર્શન કરે છે. સીતાજી રડે છે ત્યારે વાઘ, સિંહ રડવા લાગ્યા. સીતામાની હું શું સેવા કરું? માં કેમ રડે? સ્વરૂપ એવું મંગલમય હતું. હિંસ્ર પશુઓનું હૃદય પીગળે છે. જંગલના પશુ પક્ષી રડવા લાગ્યા છે. વાલ્મીકી ઋષિને આશ્ચર્ય થયું, બધા કેમ રડે છે? શું થયું છે? બે શિષ્યોને આજ્ઞા કરી બહાર જઈને જોઈ આવો.
શિષ્યો દોડતા ગયા છે. શિષ્યોને આશ્ચર્ય થયું છે. સીતાજી મધ્યમાં બેઠા છે. વાઘ, સિંહ જેવા હિંસ્ર પશુઓ બધા સીતાજીને ઘેરીને બેઠા છે. શ્રી સીતામાં રડે છે ત્યારે પશુઓ રડે છે. માં કેમ રડે છે? એમને હું શું સેવા કરું? શિષ્યોને આશ્ચર્ય થયું. શિષ્ય દોડતા દોડતા વાલ્મીકી ઋષિ પાસે આવ્યા છે અને વાલ્મીકી ઋષિને કહ્યું છે, મહારાજ, એક લક્ષ્મી જેવી સ્ત્રી છે. લક્ષ્મી જેવી કહીએ ને એ પણ બરાબર નથી. શું વર્ણન કરી? અમારી બુદ્ધિ અલ્પ છે. અમને એવું લાગે છે બ્રહ્માજી પણ આવી સ્ત્રી બનાવી શકે. જગન માતા છે, આદિ શક્તિ છે એવું લાગે છે. અનેક જીવોનું કલ્યાણ કરવા માટે પ્રગટ થઈ છે. સીતાજી ધરતીમાંથી બહાર આવ્યા છે. રામજીની માં તો કૌશલ્યા થઈ શકે. શ્રી સીતાજીની માં કોણ? સીતાજીના પિતા કોણ? સીતાજી તો જગન માતા છે. આદિ શક્તિ છે, એની કોઈ માં થઈ શકે નહીં, એના કોઈ પિતા થઈ શકે નહીં. જગતના અનેક જીવોનું કલ્યાણ કરવા માટે સ્વ ઈચ્છાથી પ્રગટ થઈ છે. આવી સ્ત્રી તો બ્રહ્માજી પણ બનાવી શકે નહીં. એવું દિવ્ય સ્વરૂપ છે, એના દર્શન કરતા જ હૃદય પીગળે છે. વાઘ સેવા, સિંહ જેવા હિંસ્ર પશુઓના હૃદયમાં પ્રેમ જાગે છે. એકલી છે, કેમ રડે છે કઈ ખબર પડતી નથી. એ રડે છે તેથી બધા પશુઓ પણ રડે છે. વાલ્મીકી ઋષિને આશ્ચર્ય થયું, એવી કોણ સ્ત્રી છે જેને બ્રહ્માજી પણ બનાવી શકે? વાલ્મીકી ઋષિ દોડતા ગયા છે સીતાજીના દર્શન. શ્રી સીતાજી નાના હતા ત્યારે વાલ્મીકી ઋષિ એમના ઘેર સત્સંગ કરવા માટે જતા. જનકપુરીમાં સીતાજી નાના હતા ત્યારે વાલ્મીકી ઋષિ અનેક વાર એમને જોયા. એ તો સમજી ગયા આ જનક મહારાજની કન્યા છે. વાલ્મીકી ઋષિ સીતાજીને સમજાવે છે, બેટા, હું તારા પિતાનો મિત્ર છું, તું મારી દીકરી છું, હું બધું જાણું છું. સીતાજીને અનેક રીતે સમજાવ્યા છે. વાલ્મીકી ઋષિ સીતાજીને આશ્રમમાં લઈ ગયા. ચક્રવર્તી સાર્વભૌમ રાજા શ્રી રામ છે. રામજીના 2 બાળકોનો જન્મ એક ઋષિના આશ્રમમાં થયો. લવકુશને રામાયણ ભણાવે. સીતાજી વાલ્મીકી ઋષિના આશ્રમમાં વિરાજતા હતા ત્યારે શ્રી સીતામાના દર્શન કરતા કરતા વાલ્મીકી ઋષિ રામાયણની રચના કરી. લવકુશને ભણાવે છે. 4-5 વર્ષના બાળકો થયા છે. રામાયણની કથા બહુ સુંદર કરે છે. સમાજ 2 બાજુથી બોલે છે. સીતાજીનો પ્રભુએ ત્યાગ કર્યો એ અયોધ્યામાં ઘણા લોકોને ગમ્યું. બધા મજા કરતા હતા, બધા સુખ ભોગવે છે. કોઈ આવીને રામજીને એવું પૂછ્યું નથી માતાજી ક્યાં છે, સીતાજીનો ત્યાગ કેમ કર્યો છે. કોઈ આવીને એવું કહ્યું નહીં માતાજીને જલ્દી લઈ આવો, નહીં તો હું પ્રાણ છોડીશ. જેના રાજ્યમાં પ્રજા અતિ સુખી હતી, અતિ સરળતાનો લોકોએ દુરુપયોગ કર્યો. કોઈ રામજીને પૂછતો નથી. કેટલાકના મનમાં ખટકે છે, પણ રામજીને એવું કહ્યું નહીં માતાજીને લઈ આવો. એકલા રામ અયોધ્યાના રાજમહેલમાં રહે છે, એકલા સીતાજી વાલ્મીકી ઋષિના આશ્રમમાં છે. શ્રી સીતાજીના એક એક સદગુણ યાદ આવે ત્યારે એકાંતમાં રામ રડતા હતા. બધા મજા કરે છે. રામ રાજ્યમાં પ્રજા અતિ સુખી છે. એક બ્રાહ્મણ નું હૃદય વ્યાકુળ છે. આ દરબારમાં વશિષ્ઠજીને આવતા બહુ વિલંબ થયો છે. અતિ વિલંબે વશિષ્ઠ ઋષિ આવ્યા છે.
બધા ઉભા થયા છે. રામચંદ્રજીએ ગુરુદેવને આસન આપ્યું, ગુરુજીની પૂજા કરી છે. મહાન જ્ઞાની છે, મહાન તપસ્વી છે. શ્રી સીતાજીના એક એક સદગુણ યાદ આવે છે. શ્રી સીતાજીનો વિનય, શ્રી સીતાજીનો વિવેક, શ્રી સીતાજીની ઉદારતા, શ્રી સીતાજીનું પાતિવ્રત. મહાન જ્ઞાની વશિષ્ઠ ઋષિ શ્રી સીતાજીના સદગુણોને યાદ કરીને રડવા. બ્રહ્મ જ્ઞાની છે, તપસ્વી છે, આજે બ્રાહ્મણ રડે છે, એના આંખમાં આંસુ છે. રામજીને તે સહન થયું નહીં. ગુરુદેવને વારંવાર વંદન કરે છે. મારા ગુરુદેવને શું દુઃખ છે? મારા ગુરુદેવ આંખમાં આંસુ આવે એ મારાથી સહન થતું નથી. શરીર તો તમારું સારું છે, ઘરમાં તો બધું મંગળ છે ને, કુશલ પૂછે છે. તમારા આંખમાં આંસુ આવે મારાથી સહન થાય નહીં. આપ જે કહો તે સેવા કરવા હું તૈયાર. શું દુઃખ છે? વશિષ્ઠ ઋષિએ કહ્યું, મારું શરીર સારું છે, ઘરમાં બધું કુશલ છે, તમે એકલા સિંહાસનમાં કેમ બેસો છો? સીતા ક્યાં છે? મને બહુ યાદ આવે છે. શ્રી સીતાજીનો ત્યાગ કર્યો એ યોગ્ય નથી. રામચંદ્રજીએ ગુરુદેવના ચરણ પકડ્યા છે. ગુરુદેવને વંદન કરીને કહ્યું છે, મેં જે કર્યું છે તે વિચારપૂર્વક કર્યું. અયોધ્યામાં લોકો ગમે તેવું બોલે છે, મને સહન થયું નહીં. મને વિશ્વાસ છે મારા ગુરુદેવના આશીર્વાદથી બધું મંગલ થવાનું છે. મને એવી શ્રદ્ધા છે. આ વિષયમાં આપ મને કઈ કહેશો? રામચંદ્રજીને યજ્ઞ કરવો છે. રાજાએ યજ્ઞ કરવો જ જોઈએ. યજ્ઞ પ્રજાના સુખનું, આરોગ્યનું સાધન છે. યજ્ઞમાં દેવોની પૂજા થાય છે. દેવોને તમે માનો તો દેવો તમને માનશે. કેટલાક લોકો એવું બોલે છે, હું દેવોને માનું છું પણ મને પૂજા કરવાની ફુરસદ નથી. જે દેવને માને છે એ દેવની પૂજા કર્યા વિના રહી શકે. યજ્ઞ કરવો છે. એકલો પુરુષ, એકલી સ્ત્રી યજ્ઞ કરી શકે નહીં. પતિ પત્ની સાથે બેસે તો જ યજ્ઞ થાય. વશિષ્ઠ ઋષિએ કહ્યું છે કે શ્રી સીતાજીને લઈ જાઓ તો યજ્ઞ થશે. રામજીએ હાથ જોડ્યા છે, એ નહીં. એક ભૂદેવ બોલ્યા છે, રાજા તો અનેક યજ્ઞ કરી શકે છે, કોઈ રાજકન્યા સાથે બીજું લગ્ન કરો. પ્રભુએ નીચું જોડ્યું છે, હાથ જોડ્યા છે. કોઈ દિવસ આવું બોલશો નહીં. જગતની પ્રત્યેક સ્ત્રી મારી માં છે. દશરથ મહારાજ અનેક સ્ત્રીઓ સાથે લગ્ન કરે છે. રામજીએ પિતાજીની ભૂલ સુધારી છે. એક પુરુષ એક જ સ્ત્રી સાથે લગ્ન કરી શકે. રામ રાજ્યમાં કાયદો થયો, એક પત્ની વ્રતનું ધારણ. જેનું મન એક જ સ્ત્રીમાં, એક જ પુરુષમાં છે, એ ગ્રહસ્થ હોવા છતાં સાધુ છે. દશરથ મહારાજ ભલે અનેક રાણીઓ સાથે લગ્ન કરે છે. રામજી કોઈ દિવસ એવું બોલ્યા નથી, મારા પિતાજીએ અનેક લગ્ન કર્યા તેથી બહુ અનર્થ થયો. પિતાજીની ભૂલ સુધારી છે. રામ રાજ્યમાં કાયદો થયો છે, બધા એક પત્ની વ્રતધારી બને. મનને પવિત્ર રાખવા માટે જ લગ્ન છે. એક જ સ્ત્રીમાં, એક જ પુરુષમાં કામ ભાવને સ્થિર કરવા માટે લગ્ન છે. રામજીએ હાથ જોડ્યા છે. જગતની પ્રત્યેક સ્ત્રી મારી માં છે. કોઈ દિવસ આવું ન બોલો. વશિષ્ઠ ઋષિએ નિર્ણય આપ્યો છે, તમે બીજું લગ્ન કરતા નથી, સીતાજીને લાવતા નથી, તમને યજ્ઞ કરવાનો અધિકાર જ નથી. તમારાથી યજ્ઞ નહીં થાય. એકલો પુરુષ, એકલી સ્ત્રી યજ્ઞ કરી શકે. રામચંદ્રજીએ યુક્તિ કરી છે, કારીગરને બોલાવ્યો છે.
એને આજ્ઞા થઈ શ્રી સીતાજીની સુવર્ણ મૂર્તિ બનાવી છે. કારીગરે માતાજીના અનેક વાર દર્શન કર્યા. એને સેવા કરવાની બહુ ઈચ્છા હતી. શ્રી સીતામાની બરાબર અતિ સુંદર મૂર્તિ બનાવી. સીતાજીનો બધો શૃંગાર એ સુવર્ણ મૂર્તિને શ્રી રામ ધારણ કરાવે. યજ્ઞ કરવા યજમાન થઈને જયારે બેસે છે ત્યારે સુવર્ણ મૂર્તિ સીતાજીને સાથે રાખે છે, યજ્ઞ કરે છે. વાલ્મીકી ઋષિને યજ્ઞનું નિમંત્રણ આવ્યું છે. લવકુશ 5 વર્ષના થયા છે. બંને બાળકોને શિષ્યોને લઈને વાલ્મીકી ઋષિ શ્રી અયોધ્યાજીમાં આવ્યા છે. અયોધ્યાના બહાર સંત નિવાસમાં લવકુશ સંતો સાથે ઋષિઓ સાથે રહ્યા છે. આખો દિવસ યજ્ઞ થાય છે. યજ્ઞનું કામ પૂરું કરીને ઋષિઓ આશ્રમમાં આવે છે ત્યારે સંત નિવાસમાં રાત્રે રામાયણની કથા થાય. લવકુશ કથા કરે. મોટા મોટા જ્ઞાની પુરુષો, સાધુઓ, મહાત્માઓ, ઋષિઓ કથા સાંભળવા બેઠા. કેવું બોલે છે! લવકુશની કથામાં બધાને આનંદ આવે. આ બાળકો કેવું સુંદર બોલે છે. સાધુઓને આનંદ થયો. અમે એમને શું આપીએ? કોઈ સાધુ આવીને લવકુશને કમંડલ આપે છે. આ કમંડલ બહુ સારું. કોઈ દર્ભનું આસન આપે છે. આ દર્ભાસનમાં તમે વિરાજો. કેવું બોલે છે! કોઈ સાધુ લંગોટી આપે છે. કથામાં બહુ આનંદ આવે છે. લવકુશ જયારે કથા કરે ત્યારે નાગા સાધુઓ પણ કથા સાંભળવા બેસતા હતા. જેમનું વાસનાનું વસ્ત્ર પડી ગયું છે. શરીરને વસ્ત્ર ઢાકે છે, વાસના ભગવાનને ઢાકે છે. વાસનાનું જેમનું વસ્ત્ર પડી ગયું છે, નગ્ન સાધુઓ કથા સાંભળે છે. કથામાં બહુ આનંદ આવે. આ બાળકો કેવું બોલે છે! અમારી પાસે તો લંગોટી પણ નથી, અમે એમને શું આપીએ? તે નગ્ન સાધુઓ પ્રસન્ન થઈને પોતાનું આયુષ આપે છે. અમારું આયુષ આ બાળકોને મળે. આયુષ્માન ચિરંજીવી. અમારું આયુષ એમને મળે, સુખી થાય. રામજીના કાને વાર્તા ગઈ છે. રાત્રિમાં સંત નિવાસમાં કથા થાય છે. લવકુશને દરબારમાં બોલાવ્યા છે. મારે કથા સાંભળવી છે. રામજી કથા સાંભળે છે. શ્રી સીતાજીનો જયારે વિયોગ થયો ત્યારે શ્રી સીતાજીના વિયોગમાં શ્રી સીતાજીના એક એક સદગુણોની કથા સાંભળે છે. લવકુશ કથાના આરંભમાં બોલતા હતા, એક મહાન પતિવ્રતા સ્ત્રીની અમે કથા કરીએ છીએ. રામાયણમાં રામની કથા નથી. રામાયણમાં શ્રી સીતાજીનું ચરિત્ર છે. સીતાજીના લીધે રામની શોભા છે. કૃષ્ણમ રામાયણમ કાવ્યમ સીતાયાસ ચરિતમ મોત. રામાયણમાંથી સીતાજીનું ચરિત્ર કાઢી નાખો તો રામાયણમાં વિશેષ રામ જ નથી. રામાયણમાં સીતાજીની કથા છે. અમે એક મહાન પતિવ્રતા સ્ત્રીની કથા કરીએ. રામ સાંભળવા બેઠા છે. અયોધ્યાની પ્રજા સાંભળે છે. કથાનું મુખ્ય સ્થાન શ્રી અયોધ્યાજી છે. કથાનો આરંભ શ્રી અયોધ્યાજીમાં થયો છે. સત્યયુગમાં બહુ કથાઓ થતી નહોતી. સત્યયુગમાં બધા ધ્યાન ધારણા કરતા હતા. ત્રેતાયુગમાં કથાનો આરંભ થયો છે. ત્રેતાયુગમાં રામજીના દરબારમાં શ્રી અયોધ્યાજીમાં રામજીના 2 બાળકો રામજીના સન્મુખ કથા કરે છે. અયોધ્યાની પ્રજા તે કથા સાંભળે છે. કથામાં બહુ આનંદ આવે છે. લોકો વાતો કરે, કોણ બાળક હશે? અયોધ્યામાં જે વૃદ્ધ લોકો હતા તે વારંવાર લવકુશને નિહાળે. રામ લક્ષ્મણ નાના હતા ને ત્યારે આવા જ દેખાતા હતા. આ કોના બાળક હશે? લક્ષ્મણજીને કહ્યું છે, લક્ષ્મણ કથામાં બહુ આનંદ આવે. લક્ષ્મણ આ બાળકોને જોતા મને તૃપ્તિ થતી નથી. મને એવી ઈચ્છા થાય છે બાળકોને ઉઠાવીને છાતી સાથે
આવો પ્રેમ કેમ થાય છે? આવા વિચારો કેમ આવે છે? લક્ષ્મણ, મેં એમની કથા સાંભળી છે, એમનું સન્માન કરવું છે. આજ સભામાં લવકુશનું સન્માન થવાનું છે. સુંદર વસ્ત્રો આભૂષણો મંગાવ્યા છે. મેં એમની કથા સાંભળી છે. લવકુશ બોલ્યા છે, અમારા ગુરુદેવની એવી આજ્ઞા છે, તમે કથા કરો, પણ કોઈ તમને કઈ આપે છે લેશો નહીં. અમે લેતા નથી. અમે તો અન્ન પણ ખાતા નથી. અમે વનમાં રહીને તપશ્ચર્યા કરીએ છીએ. અમે ફલાહારી છીએ. બહુ ભૂખ લાગે ત્યારે અમે ફળ ખાઈએ છીએ. અમે અન્ન પણ ખાતા નથી. અમે ઘર છોડીને વનમાં તપ કરીએ છીએ. અમે તપસ્વી છીએ. 5 વર્ષના બાળકો છે અને તે બોલે છે કે અમે અન્ન ખાતા નથી. અમે અન્નનો પણ ત્યાગ કર્યો છે. વનમાં તપશ્ચર્યા જે કરે એને આવા વસ્ત્રો આભૂષણો ગમે નહીં. આવા વસ્ત્ર આભૂષણ તો તમારા જેવા વિલાસી રાજાઓ પહેરે છે. અમે તપસ્વી છીએ. રામચંદ્રજીએ તે સાંભળ્યું છે. લક્ષ્મણના બાળકો કેવું બોલે છે. લક્ષ્મણ, મારે એમનો પરિચય જાણવો છે. એમના માતા પિતા કોણ હશે? અયોધ્યાના લોકોને પણ જાણવાની બહુ ઈચ્છા છે. લક્ષ્મણ, વિવેકથી પૂછ. લક્ષ્મણજીએ હાથ જોડ્યા છે અને લવકુશને કહ્યું છે, તમારી કથામાં બધા રાજી થયા છે. રાજા રામને બહુ આનંદ થયો છે. બધાને તમારો પરિચય જાણવાની બહુ ઈચ્છા છે. આપ કોણ છો? ત્યારે લવકુશ બોલ્યા છે, અમે વાલ્મીકી ઋષિના શિષ્યો છીએ. આજે મારો પરિચય છે. લક્ષ્મણજીએ કહ્યું છે, વાલ્મીકી ઋષિના શિષ્ય છો એ તો રાજા રામ જાણે છે. બધાને બહુ જાણવાની ઈચ્છા છે. તમારા માતા પિતા કોણ છે? સભામાં પ્રશ્ન કર્યો છે. ત્યારે લવકુશ જવાબ આપે છે, સનાતન ધર્મની મર્યાદા છે. જે ઘર છોડીને વનમાં તપ કરે છે એને ઘરનો પરિચય પૂછવો નહીં. જેને ઘરનો ત્યાગ કર્યો છે એને ઘરનું સ્મરણ કરાવે એને પાપ લાગે છે. રાજા રામ ધર્મ તત્વને જાણે છે. અમે ઘર છોડીને વનમાં તપ કરીએ છીએ. સાધુને, સંન્યાસીને, બ્રહ્મચારીને ગુરુદેવનો પરિચય પૂછવો યોગ્ય છે. એને ઘરનો પરિચય પૂછવો. જેને ઘરનો ત્યાગ કર્યો છે એને ઘરનું સ્મરણ કરાવે એને પાપ લાગે. રાજા રામ ધર્મ તત્વને જાણે છે, છતાં આવું કેમ પૂછે છે? અમારા માતા પિતા કોઈ પણ હશે, રાજા રામને જાણવાની શી જરૂર છે? પ્રભુએ તે સાંભળ્યું છે. ખરું બોલે છે. જેને ઘરનો ત્યાગ કર્યો છે એને ઘરનું સ્મરણ કરાવવું. મારી ભૂલ. રાજ્યાભિષેક સુધી રામાયણની કથા લવકુશ રામજીના દરબારમાં કરે છે. રામચંદ્રજીએ કહ્યું છે, રાજ્યાભિષેક પછી જે રામચરિત્ર થયું છે એ રામાયણ સાંભળવાની બહુ ઈચ્છા છે. લવકુશ બોલ્યા છે, અમારા ગુરુદેવની એવી આજ્ઞા છે, રામાયણની કથા રાજ્યાભિષેક સુધી જ થાય છે. લવકુશ જાણતા નથી કે રામ કોણ છે. 4-5 વર્ષના બાળકો છે. સભામાં રામજીને સંભળાવ્યું, રાજ્યાભિષેક થયા પછી રામ અતિ નિષ્ઠુર થયા છે. અમે અતિ નિષ્ઠુરની કથા કરતા નથી. રાજા થયા પછી રાજા રામ અતિ નિષ્ઠુર થયા. સભામાં બોલ્યા છે. રામજીએ નીચું જોયું. ખરું કે છે રાજા રામ અતિ નિષ્ઠુર છે. અતિ નિષ્ઠુરની કથા કોણ કરે? રામાયણની કથા રાજ્યાભિષેક સુધી જ થાય. લવકુશ વાલ્મીકી ઋષિ સાથે આશ્રમમાં આવ્યા છે. બંને બાળકો સીતા માને સાષ્ટાંગ વંદન કરે. બાળકોને સાથે સાથે ત્યાગ કરે છે. માં અમે ગુરુજી સાથે યજ્ઞમાં ગયા હતા.
માં એક મોટો રાજા છે, એનું નામ રામ રાજા. અને તે રામ રાજા યજ્ઞ કરે છે, એના યજ્ઞમાં અમે ગયા હતા. સીતાજીએ તે સાંભળ્યું છે. સીતાજીને થોડી શંકા થઈ, પત્ની વિના યજ્ઞ થતો નથી, હું તો અહીંયા છું, યજ્ઞ કેવી રીતે કરે? રાજા રામ યજ્ઞ કરે છે, બાળકો બોલે છે. રાજા રામ સાથે એમની કોઈ પત્ની છે, પત્ની વિના યજ્ઞ થતો નથી. સીતાજીને શંકા થઈ, મારો ત્યાગ કર્યા પછી પ્રભુએ કોઈ રાજકન્યા સાથે બીજું લગ્ન કર્યું છે, પત્ની ન હોય તો યજ્ઞ કેવી રીતે કરે? પ્રભુએ બીજું લગ્ન કર્યું છે. આ વિચાર મનમાં આવ્યો. શ્રી સીતા માં રડવા લાગી, મારો ત્યાગ. શ્રી સીતાજી વ્યાકુળ થઈને રડે છે. લવ કૃષ્ણે દુઃખ થયું. માથું કેમ રડે છે? માથું રડે છે ત્યારે અમને બહુ દુઃખ થાય છે. માં હું તારો દીકરો છું, માથું જે કહીશ તે હું કરવા તૈયાર છું. સીતાજી રડવા લાગ્યા ત્યારે બંને બાળકો પણ રડવા લાગ્યા. અમારી માં કેમ રડે? વાલ્મીકી ઋષિ મહાન જ્ઞાની, મહાન તપસ્વી હતા. સીતાજી રડે છે, લવકુશ રડે છે. ઋષિ નું હૃદય ભરાય. ઋષિ પણ રડવા લાગ્યા. વાલ્મીકી ઋષિએ ધૈર્ય ધારણ કર્યું. લવકુશને સમજાવ્યું, તમે જોયું છે કેમ બોલતા નથી? આવું બોલો. રાજા રામ જયારે યજ્ઞ કરે છે ત્યારે સીતાજીની સુવર્ણ મૂર્તિ સાથે રાખીને યજ્ઞ કરે. તમે જોયું છે, એવું બોલો. લવકુશને સમજાવ્યા છે. લવકુશ શ્રી સીતાજીને કહે છે, માં એ રાજા રામ જયારે યજ્ઞ કરવા બેસે છે ત્યારે એક સોનાની મૂર્તિ સાથે રાખે છે. માં એ મૂર્તિ બરાબર તારા જેવી જ દેખાય છે. મને એવું થયું મારી માં રાજા રામ સાથે બેઠી છે. રાજા રામ તારી મૂર્તિ સાથે કેમ રાખે? શ્રી સીતાજીએ જયારે સાંભળ્યું છે, મને કોઈએ કહ્યું હતું, હું ભૂલી ગઈ, મારી સોનાની મૂર્તિ બનાવી છે. મારો બધો શૃંગાર પોતાના હાથે સુવર્ણ મૂર્તિને પહેરે અને યજ્ઞમાં જયારે યજમાન થઈને બેસે છે ત્યારે મારી સુવર્ણ મૂર્તિ સાથે રાખે છે. પ્રભુએ મારો ત્યાગ કર્યો નથી, પ્રભુએ બીજું લગ્ન કર્યું નથી. મને ખોટી શંકા થઈ. રાજાએ રાણીનો ત્યાગ કર્યો. રામચંદ્રજીએ સીતાજીનો ત્યાગ કર્યો જ નથી. શ્રી સીતારામ તો સાથે જ વિરાજે છે. શ્રી સીતારામજીનો નિત્ય સંયોગ છે, એમનો કોઈ દિવસ વિયોગ થતો નથી. રામ સીતાજી વિના રહી શકે નહીં, શ્રી સીતાજી રામજીથી અલગ રહી શકે નહીં. રાજાએ રાણીનો ત્યાગ કર્યો. શ્રી સીતારામનો નિત્ય સંયોગ છે. શ્રી રામ અતિ સરળ છે. જે અતિ સરળ છે લોકો એને બહુ ત્રાસ આપે. રામ અવતારમાં અતિ સરળ હતા અને તેથી એમને બહુ સહન કરવું પડ્યું. હવે કૃષ્ણાવતારમાં સાવધાન થયા છે. અતિ સરળ થવું સારું નહીં, દુર્જન સાથે સરળ થવાની જરૂર નથી. શ્રી કૃષ્ણ સજ્જન સાથે સરળ છે, દુર્જન સાથે સરળ નથી. શ્રી સીતારામજીની સરળતાનું વર્ણન કોણ? રામજીનું ધૈર્ય, રામજીનું ગાંભીર્ય, રામજીનું ઔદાર્ય, રામચંદ્રજીનું એક પત્ની વ્રત રાજર્ષિ ચરિત શુચિ સ્વધર્મમ ગૃહમેધીયમ શિક્ષયન સ્વયમાચરણ. રામજીની ઉત્તમ સેવા એ છે રામજીનો એક એક સદગુણ જીવનમાં ઉતારવો.
રામના જેવી માતા પિતાની ભક્તિ કરો, રામના જેવો સંયમ રાખો, રામના જેવો તમારા ભાઈ સાથે પ્રેમ કરો, રામચંદ્રજીના જેવું એક પત્ની વ્રતનું પાલન કરો, રામ જેવા સરળ બનો. સરળ હૃદયમાં ભગવાન આવે છે. ચરિતમ રઘુનાથસ્ય શતકોટિ પ્રવિસ્તરમ એકૈકમક્ષરમ પુંસામ મહાપાતકનાશનમ. રામાયણના શ્લોક 100 કરોડ છે. 100 કરોડ શ્લોકોમાં ભગવાન શંકર રામ કથા વર્ણન કરે છે. રામાયણના મુખ્ય આચાર્ય તો ભગવાન શંકર છે. એક વાર એવું થયું, શિવજીના દરબારમાં દેવો આવ્યા, શિવજીના દરબારમાં ઋષિઓ આવ્યા અને શિવજીના દરબારમાં રાક્ષસો આવ્યા. બધા શિવજીને વંદન કરીને કહેવા લાગ્યા, રામાયણ મને આપો, રામાયણ મને આપો, મારે રામાયણનો પાઠ કરવો છે, મારે એમ રામના જેવું જીવન ગાળવું છે, મારે રામની મર્યાદાનું પાલન કરવું છે. રાક્ષસો રામજીના વખાણ કરે છે, રાક્ષસો રામાયણનો પાઠ કરે છે. તમને ફુરસદ મળે ત્યારે તમે શું વાંચો છો? આજકાલના લોકો શૃંગારની નોવેલ કથાઓ વાંચે છે, જીવન બગાડે છે. ખરાબ શબ્દની અસર મન ઉપર બહુ થાય છે. જે પુસ્તકમાં શૃંગારનું વર્ણન હોય એવા પુસ્તકો કોઈ દિવસ વાંચવા નહીં, શૃંગારના ચિત્રો જોવા નહીં. મન બગડતા વાર લાગતી નથી. માનવ મોટી મોટી બ્રહ્મજ્ઞાનની વાતો કરે છે, 2-4 મિનિટ માટે મન મૂર્ખ થઈ જાય, મન બગડે છે. રાક્ષસો રામાયણનો પાઠ કરતા. શંકર ભગવાનને કહ્યું, રામાયણ અમને આપો, અમને આપો. 100 કરોડ રામાયણના શ્લોક છે. શિવજી મહારાજે 100 કરોડ શ્લોકોની વહેંચણી કરી. એક એકના ભાગમાં 33,33,33,333 શ્લોક આવ્યા. 100 કરોડ શ્લોકોની વહેંચણી કરવાની 3 માગવા માટે આવ્યા છે. દેવોને, ઋષિઓને, રાક્ષસોને આપ્યા છે. 99 કરોડ 99,99,999 શ્લોક આપી દીધા. એક શ્લોક વધ્યો. 100 કરોડ શ્લોક છે. એક શ્લોકના માટે 3 જણ ઝઘડો કરવા લાગ્યા. દેવો કે છે અમને આપો, ઋષિઓ કે છે અમને આપો. શંકર દાદાએ કહ્યું, ઝઘડો ન કરો, શાંતિ રાખો. શિવ અતિ શાંત છે. શિવજીના દરબારમાં બધા શત્રુઓ જ ભેગા થયા છે. શિવજીના સન્મુખ આવ્યા પછી વેરને ભૂલે છે. શિવજીના ગળામાં સર્પ છે. ગણપતિ મહારાજનું વાહન ઉંદર છે. ઉંદર અને સર્પનું જન્મસિદ્ધ વેર છે. ઉંદર દેખાય કે સર્પ દોડતો જાય છે ને મારી નાખે છે. ભગવાન શંકરના દરબારમાં સર્પ પણ વેરને ભૂલે છે, ઉંદર સાથે રમે છે. ભગવાન શંકરનું વાહન છે નંદિકેશ્વર. માતા પાર્વતીજીનું વાહન છે સિંહ. આદિશક્તિ જગદંબા સિંહ ઉપર વિરાજે છે. ભારતમાં માતાજીના 51-52 સિદ્ધપીઠ છે. કાશીમાં વિશાલાક્ષી છે, માતાજીનું સિદ્ધપીઠ છે. કાંચીમાં કામાક્ષી દેવી છે, માતાજીનું સિદ્ધપીઠ છે. મદુરામાં મીનાક્ષી દેવી છે. ઉજ્જૈનમાં હરસિદ્ધિ માતા છે. ભારતમાં માતાજીના અનેક પીઠોમાં માતાજી વિરાજેલા છે. માના સન્મુખ સિંહની સ્થાપના હોય છે. માં સિંહ ઉપર વિરાજે છે. માને સિંહ બહુ ગમે. સિંહ અતિ ક્રોધી હોય છે. સિંહ હિંસા બહુ કરે છે. સિંહમાં દુર્ગુણ તો ઘણા છે, પણ એક મોટો સદગુણ પણ છે. સિંહ વર્ષમાં એક જ દિવસ કામસુ ભોગવે છે, 359 દિવસ સંયમ રાખે છે. સિંહ સંયમની મૂર્તિ છે, તેથી માને બહુ ગમે છે. માએ સિંહને અપનાવ્યો છે. માં સિંહ ઉપર વિરાજે છે.
શિવજીનું વાહન છે નંદિકેશ્વર, માતા પાર્વતીજીનું વાહન છે સિંહ. સિંહ અને બળદ બેનું વેર હોય છે. બળદ દેખાય કે સિંહ દોડતો જાય છે ને મારી નાખશે. શિવજીના દરબારમાં આવ્યા પછી સર્પ અને સિંહ જેવા ક્રૂર જીવો વેરને ભૂલે છે. કેટલાક લોકો તો હવે મંદિરમાં પણ ઝઘડા કરવા લાગ્યા છે. સિંહ અને સર્પ પણ વેરને ભૂલે છે. નારાયણના દરબારમાં પણ બધા શત્રુઓ ભેગા થયા છે. ભગવાન નારાયણનું વાહન છે ગરુડ અને શેષ છે શૈયા. પુરાણોમાં કથા આવે છે ગરુડજીનું અને સર્પોનું જન્મસિદ્ધ વેર છે. ગરુડજીની માને સર્પોએ બહુ ત્રાસ આપ્યો છે. ગરુડજી સર્પને મારે છે. નારાયણના દરબારમાં આવ્યા પછી વેર નહીં. શેષ શૈયા છે, શેષ નાગ છે, ગરુડજી વાહન છે. ભગવાનના દરબારમાં આવ્યા પછી પશુ પક્ષીઓ પણ વેરને ભૂલે છે. એક શ્લોકના માટે 3 જણ ઝઘડો કરવા લાગ્યા, મને આપો, મને આપો. શિવજીએ કહ્યું ઝઘડો ન કરો. શ્લોક એક વધ્યો છે. શ્લોકના અક્ષર હું તમને આપીશ. શ્લોકમાં 32 અક્ષર હતા. એક એકના ભાગમાં 10 અક્ષર આવ્યા છે. 33 અક્ષર હોત તો એક એકને 11 અક્ષર મળવાના હતા. 32 અક્ષરનો શ્લોક છે. એક એકના ભાગમાં 10 અક્ષર આવ્યા છે. બે અક્ષર વધ્યા છે. આ 2 અક્ષરના માટે 3 જણ ઝઘડો કરવા લાગ્યા, મને આપો, મને આપો. શંકર દાદાએ કહ્યું મારું બધું લઈ જાઓ છો, આ 2 અક્ષર મારે હવે કોઈને આપવા નથી. 2 અક્ષર તે રામ નામ છે, હું મારા કંઠમાં જ રાખીશ. શિવજી મહારાજ સર્વકાળ રામ નામનો જપ. મંગલ ભવન અમંગલ ઉમા સહિત જે જપત પુરા. શંકર ભગવાન વિષ પી જાય છે, સ્મશાનમાં વિરાજે છે. એમના શાંતિનો ભંગ થતો નથી. એ રામ નામામૃતનું પાન કરે છે. તેથી વિષની અસર થઈ નહીં. તમારા જીવનમાં પણ તમને કોઈ દિવસ વિષ પીવાનો પ્રસંગ આવશે. તમારો છોકરો તમારું કયું કરશે નહીં, તમને વિષ જેવું લાગશે. તમારો મિત્ર વિશ્વાસઘાત કરશે. સાધારણ કારણથી તમારો મિત્ર શત્રુ થઈ જશે. આજ વિષ છે. વિષ પીવાનો પ્રસંગ બધાના જીવનમાં આવે છે. જ્યારે વિષ પીવાનો પ્રસંગ આવે, પ્રતિકૂળ પરિસ્થિતિ એ જ વિષ છે. રામ નામામૃતનું પાન કરો. જીવનમાં ગમે તેવો દુઃખનો પ્રસંગ આવે, શ્રી રામ 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 15-20 મિનિટ એવો શાંતિથી જપ કરો.